કે આપણા સમાજના લોકો એટલા બરાબર એટલી હદે પાછળ છે અને ખરેખર એવું કઈ રીતે બની જાય છે, તમે વાત સાંભળો તમને એમ થાય કે હકીકત આવું થયું હશે. પોતાના બાપ દાદાની 20 વીઘા જમીન, સાંભળજો, આ જે બનાવ છે ને એ ખરેખર સમાજ માટે બોધપાઠ છે. પોતાના બાપ દાદાને 20 વીઘા જમીન, પોતાને પૈસાની જરૂર હતી એટલે બીજા પાસેથી પેલા 10 લાખ રૂપિયા લીધા વ્યાજે 2%. પછી પાછા જરૂર પડે પાછા 10 લાખ રૂપિયા પાછા લીધા 3%. થયું કેવું ખબર? હવે પૈસા ખાલી વ્યાજે લીધા હતા અને વ્યાજે લેવાવાળો આપણો ભાઈ, અને જે વ્યાજે દેતા હોય તો તમને ખબર જ હોય બરાબર કે એનો ધંધો જે હોય. એટલે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા. પછી ઓયલા લોકોએ બાપા ગામડે રહેતા અને દીકરા અહીંયા સુરત રહે. એટલે એના પપ્પા અશિક્ષિત અભણ હશે કદાચ બરાબર, તો ઓયલા લોકો એની પાસેથી જમીનના દસ્તાવેજ કરાવી લીધા. વિચાર કરો, 20 લાખ રૂપિયામાં 20 વીઘાના દસ્તાવેજ કરાવી લીધા.